નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચરમાં હું અમિતા ચાવડા આપનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યાર સુધી આપણે 21થી 40 સુધીની સંખ્યાઓ શીખી ગયા છીએ. હવે આપણે 31થી 40 સુધીની સંખ્યાઓમાં ખૂટતા ચિત્ર દોરવાના છે અને સંખ્યા લખવાની છે. જો આ રીતે આ તમને દેખાય છે. ભાઈ 10-10ના કેટલા જૂથ છે? તો કે 1, 2 અને 3. કેટલા જૂથ છે? કે ભાઈ 3 જૂથ છે. હવે 3 જૂથ એટલે કેટલા થાય? તો કે 30 થાય. 30 વત્તા કેટલા છે? 1. તો 30 ને 1 કેટલા થશે? જો એ 3 દશક છે અને 1 એકમ છે, તો 3 દશક અને 1 એકમ કેટલા થશે? 3 દશક અને 1 એકમ કેટલા થાય? તો કે 31 થાય. હવે એની નીચે આવો. એની નીચે જુઓ 1, 2 અને 3. 3 દશક છે અને કેટલા છે? 1 અને 2. 2 આપ્યા છે. તો 3 દશક એટલે કે 30 અને 30 ને 2 32. તો અહીંયા તમારે લખવાના રહેશે ત્રગડે બગડે 32. જોયું બાળ મિત્રો? શું લખવાનું રહેશે અહીંયા? ત્રગડે બગડે 32. હવે તમે નીચે આવો. નીચે ફરી પાછું આપ્યું છે તમને 1 10, 2 10 અને 3 10. હવે 3 10 એટલે આપણને ખબર છે કે 30 થાય છે. 30 તો 30 અને બાજુમાં 3 દશક અને 3 એકમ આપ્યા છે. હવે તમારે જુઓ તો એકમની જગ્યા ખાલી છે. અહીં એકમમાં કેટલા ટપકા દોરશું? 1, 2 અને 3. કુલ કેટલા ટપકા દોરવાના? 3 ટપકા દોરવાના. 3 દશક અને 3 એકમ એટલે કે 2 ત્રગડા 33. હવે આ ખાનામાં કેટલા લખશું? 2 ત્રગડા 33. એની નીચે આવતા ફરી પાછા 3 દશક છે. જુઓ અહીંયા 1 10, 2 10, 3 10. 3 10 30 થાય. વત્તા હવે અહીંયા તમને દેખાડ્યા છે 3 દશક અને 4 એકમ. તો 4 એકમ અહીંયા દોરેલા નથી. તો તમારે અહીંયા 1, 2, 3, 4 એવા નાના 4 ટપકા કરવાના. આમ 4 દશક દોરતા તમને 34 આંકડો મળશે. 3 દશક અને 4 3 દશક અને 4 એકમ કેટલા થશે ભાઈ? 34. આમ 34 થઈ ગયા. હવે ફરી તમારે નીચે આવવાનું છે. જુઓ અહીં નીચે તમને આખા ખાના ખાલી દેખાય છે. હવે જે ખાના ખાલી છે એમાં 3 દશક વત્તા 5 એકમ. અહીં તમને એકમ દોરેલા છે ભાઈ. આ 5 એકમ બતાવ્યા છે પણ દશક ખાલી છે. 3 ખાના આગળ ખાલી છે. તો ત્યાં તમારે એક ખાનામાં 10, બીજા ખાનામાં 10 અને ત્રીજા ખાનામાં 10 એ રીતે તમારે મીંડા દોરવાના રહેશે. હું તમને બતાવું છું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. અહીંયા હું આડાવડા મીંડા કરું છું પણ તમારે વ્યવસ્થિત કરવાના રહેશે. પહેલાં 4, પછી 4 ને પછી 2. 1, 2, 3, જુઓ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. આ 10 થઈ ગયા. હવે બીજા ખાનામાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. ફરી પાછા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. આવી રીતે 30 મીંડા દોરાઈ ગયા. વત્તા આપણને ખબર છે કે અહીંયા 5 એકમ છે. તો હવે બાજુમાં કેટલા લખાશે ભાઈ? તો કે 3 દશક અને 5 એકમ એટલે 35 લખ્યા જ છે. તો હવે અહીંયા કંઈ લખવાનું રહેતું નથી. હવે આવો
નીચે. નીચે જુઓ પાછા તમને આપ્યા છે 1 દશક 2 દશક અને 3 દશક. 3 દશક આપ્યા છે. બાજુમાં ખાનું ખાલી છે 3 દશક અને 6 એકમ. 6 એકમ માટે તમારે એકમ દોરેલા નથી તો દોરવાના રહેશે 1 2 3 4 5 અને 6. 3 દશક અને 6 એકમ એટલે કે ત્રગડે છગડે 36. આ ખાનામાં લખાશે ત્રગડે છગડે 36. જુઓ હવે પાછું છે અહીંયા 1 10 2 10 3 10. 3 10 અને અહીંયા છે 7 એકમ તો 3 દશક 30 અને 7 એકમ 37. તો 3 દશક અને 7 એકમ કેટલા લખવાના રહેશે ભાઈ તો કે 37. હવે જુઓ અહીંયા 1 10 2 10 3 10 વત્તા એકમ આપેલા નથી. હવે 3 દશક અને 8 એકમ તો અહીં ખાનામાં કેટલા 8 દોરવાના રહેશે 1 2 3 4 5 6 7 અને 8. કુલ 8 ટપકા દોરવાના રહેશે. તમારે પહેલાં તો ઉપર 4 દોરવાના નીચે 4 દોરવાના. હવે અહીંયા 3 દશક અને 8 એકમ લખેલા છે અને 38 પણ લખેલા છે એટલે હવે અહીંયા કંઈ લખવાનું રહેતું નથી. તો હવે એની નીચે આવો. એની નીચે પણ તમને આપેલા છે 1 10 2 10 3 10 વત્તા 9 એકમ આપેલા છે. 3 દશક અને 9 એકમ આપેલા જ છે તમને. તમારે અહીંયા લખવાના છે કે 3 દશક અને 9 એકમ ત્રગડે નવડે 39. એની નીચે છે 1 10 2 10 3 10 વત્તા 1 દશક આપી દીધો છે તમને અહીંયા 3 દશક અને 1 દશક 1 10 2 10 3 10 અને 4 10. તો 4 10 કેટલા થશે તો કે ભાઈ 40. તો ત્યાં તમને 40 લખેલા છે. આમ તમારો આ પાનું નંબર અહીંયા પૂરું થાય છે. હવે આપણે આગળનું જોશું. તો આગળમાં તમને એમ કે છે યુનિટ છે એનો યુનિટ અહીંયા આપ્યા નથી. તમને અહીંયા સંખ્યા 31 થી 40માં ખૂટતા અંક લખવાના છે. જુઓ ભાઈ અહીંયા 31 લખ્યા છે તો એની બાજુમાં તમારે કેટલા લખવાના હશે તો કે ત્રગડે બગડે 32. એની બાજુમાં કેટલા લખશો 2 ત્રગડા 33. હવે 34 તમને આપેલા છે તો એની બાજુમાં કેટલા લખો તો કે ત્રગડે પાંચડે 35. પછી 35 પછી શું બોલાય ભાઈ તો કે ત્રગડે છગડે 36. હવે 37 તમને અહીંયા આપેલા જ છે તો એની બાજુમાં તમે શું લખશો તો કે ત્રગડે આઠડે 38. હવે 39 અને 40 તમને લખેલા જ છે તો તમારે એ લખવાના રહેતા નથી. હવે અહીંયા આવો તો તમને આગળની સંખ્યા કીધી છે. હવે તમે 31 થી 40 ઉપર લખાઈ ગયા હોય તો તમને જોવામાં તકલીફ નહીં પડે. હવે તમને એમ કે છે 33ની આગળ શું આવે તો
કે ભાઈ 33ની આગળ આવે ત્રગડે બગડે 32, 32, 33 બોલાય કે નહીં? હવે નીચે લખ્યા છે 40, તો 40ની પહેલાં શું આવે? તો કે 40ની પહેલાં આવે 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39 અને 40. 39 લખાશે. કેટલા લખાશે? 39. હવે બાજુમાં આવો તો કે 37. 37 પહેલાં શું લખાશે? 37 પહેલાં લખાશે 36. હવે નીચે આવો તો 36ની પહેલાં શું આવે? તો કે 36ની પહેલાં આવશે 35. હવે જુઓ 32, તો 32ની પહેલાં શું આવે? તો કે ત્રગડે એકડે 31, 32, 39, તો 39 પહેલાં આવશે ત્રગડે આઠડે 38, 39. અહીંયા 38 લખ્યા, તો 38ની પહેલાં શું આવે? તો કે ત્રગડે સાતડે 37, 38. 34 પહેલાં શું બોલાય? તો કે 2 ત્રગડા 33. આમ તમારી અહીંયા આગળની સંખ્યા પૂર્ણ થાય છે. હવે છે પાછળની સંખ્યા લખો. જો અહીં લખ્યું છે પાછળની સંખ્યા લખો. હવે પાછળની સંખ્યા તો બધાને આવડતી જ હશે. પાછળની સંખ્યા એટલે કે ત્રગડે એકડે 31, પછી શું બોલાય ભાઈ? તો કે ત્રગડે બગડે 32. ત્રગડે નવડે 39, તો 39 પછી શું બોલાય? તો કે ચોગડે મીંડે 40. ત્રગડે આઠડે 38 પછી શું બોલાય? ત્રગડે નવડે 39. ત્રગડે ચોગડે 34 પછી શું બોલાય? તો કે ત્રગડે પાંચડે 35. હવે ત્રગડે છગડે 36 પછી શું બોલાય? તો કે ત્રગડે સાતડે 37. 2 ત્રગડા 33 પછી શું બોલાય? ત્રગડે ચોગડે 34. ત્રગડે પાંચડે 35 પછી શું બોલાય? તો કે ત્રગડે છગડે 36. ત્રગડે બગડે 32 પછી તો 2 ત્રગડા 33. આમ અહીંયા તમારી પાછળની સંખ્યા બધી લખાઈ ગઈ. હવે તમારે વચ્ચેની સંખ્યા લખવાની છે. કઈ સંખ્યા લખવાની છે? વચ્ચેની. ત્રગડે એકડે 31 લખ્યા છે, તો 31 પછી શું બોલાશે? તો કે 2 ત્રગડે બગડે 32. 31, 32 અને 33. હવે 2 ત્રગડા 33 આપ્યા તો એની પાછળ શું લખાશે? ત્રગડે ચોગડે 34. 33, 34 અને 35. હવે એની નીચે આવો તો ત્રગડે પાંચડે 35 પછી શું બોલાય? તો કે ત્રગડે છગડે 36. ત્રગડે સાતડે 37 આપેલા છે એટલે 35, 36 અને 37. હવે ત્રગડે ચોગડે 34, તો એની પાછળ શું બોલાય? ત્રગડે પાંચડે 35. 34, 35 અને 36. હવે અહીંયા લખ્યા છે ત્રગડે આઠડે 38. 38 પછી શું બોલાય? તો કે ત્રગડે નવડે 39. 38, 39 અને 40. હવે નીચે ત્રગડે બગડે 32, તો શું આવશે? 31, 32, 33. તો અહીંયા લખાશે 2 ત્રગડા 33. 31, 32, 33 અને 34. તો 32, 33 અને 34. તો 32 અને 34ની વચ્ચે શું લખાશે ભાઈ? તો કે 33. આમ અહીંયા તમારી વચ્ચેની સંખ્યા પણ પૂર્ણ થઈ છે. હવે છે સંખ્યા ચડતા ક્રમમાં લખો. ચડતા ક્રમમાં લખવાની એટલે કઈ રીતે લખવાની ભાઈ? આપણને ખબર છે કે 31 પછી 32 બોલાય, 32 પછી 33 બોલાય, 33 પછી 34 બોલાય. તો એ રીતે સંખ્યાને ચડતા ક્રમમાં લખશું આપણે. 32 પછી શું બોલશું? તો કે ભાઈ 2 ત્રગડા 33. 34 લખેલા છે તો એની પછી શું બોલાશે? ત્રગડે પાંચડે 35 અને 36 લખેલા છે. આમ તમારી એક ખાનું તમારું પૂર્ણ થયેલ છે. હવે તમારે બીજું ખાનું લખવાનું છે. જુઓ બીજા ખાનામાં તમને બતાવે છે કે 2 ત્રગડા 33. તો 2 ત્રગડા 33 પછી શું લખાય? ત્રગડે ચોગડે 34. 35 આવેલા છે તો 33, 34, 35 પછી શું બોલાય? ત્રગડે છગડે
36 અને 36 પછી શું બોલાય? ત્રગડે સાતડે 37. આમ તમારી આ લાઈન પણ અહીંયા પૂર્ણ થઈ છે. હવે 32 લખ્યા છે. સંખ્યાને ચડતા ક્રમમાં નીચે 36 લખ્યા છે. 36 પછી શું લખાશે અહીંયા? ત્રગડે સાતડે 37. 37ની પછી બાજુમાં શું લખાશે? ત્રગડે આઠડે 38. 39 આપેલા છે તો શું લખાશે? ચોગડે મીંડે 40. હવે ત્રગડે પાંચડે 35. તો ત્રગડે પાંચડે 35 પછી શું લખશું અહીંયા? ત્રગડે છગડે 36. પછી 37 આપેલા છે તો અહીંયા શું લખાશે? તો કે ત્રગડે નવડે 39. આમ અહીંયા તમારો આજનો લેક્ચર પૂર્ણ થાય છે. ફરી મળીશું. લેસનમાં તમારે આ જોઈને એક વખત લખવાનું છે સારા અક્ષરમાં. આમ તમારો આ લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે.